આપણા ઉપર એક અસીમ કૃપા છે. અને મોટામાં મોટી કૃપા એ છે કે આપણને સત્સંગ મળ્યો છે. આ વિશ્વમાં સત્સંગનો મહિમા અનંત છે. જેટલા જેટલા મહાપુરુષ એક યા બીજી રીતે કોઈ પણ રીતે મુક્ત દશા પર પહોંચ્યા પછી એને ક્રિયાયોગ બતાવવા માટે પણ શબ્દનો ઉપયોગ તો કરવો જ પડ્યો છે. કદાચ મૌનની સ્થિતિ હોય ઘણી બધી પરાકાષ્ઠાએ અનંત સંતો મહાપુરુષો છે, પણ એની પાછળ દાખલા તરીકે યોગાનંદને લઈએ તો યોગદાસ સત્સંગ મંડળ મહાઅવતાર બાબાના શિષ્ય. જો સત્સંગ પાછળ સત્સંગ લાગે છે, તમે કાંઈ ન કરો, કાંઈ થાય કાંઈ ન થાય, એ સદગુરુની કૃપાની વાત છે. આપણે સ્થિતિ કેળવવા માટે સત્સંગ ન ભૂલવો જોઈએ, કારણ કે દરેકની ગતિ અલગ અલગ છે. હું એવું નથી કહેતો કે આમ જ કરે તો જ જીવની મુક્તિ થાય, એવું તો હું કંઈ દાવો નહીં કરું. પણ મારી પાસે અત્યારે સાધન ગુરુ કૃપાથી ગુરુના દ્વારમાં મોટા મોટું સાધન સત્સંગ છે. કારણ કે આપણે મળી છે એ સત્સંગથી મળી છે. તો કે સત્સંગ હું કરું છું, પણ સત્સંગથી મારા જીવનમાં, મારી અંદરની ગતિમાં, મારી અંદરની વૃત્તિમાં અને મારી અંદરની સ્થિતિમાં ફેરફાર થાય છે. તને કાંઈ ખબર હોય કે ન ખબર હોય, તું સત્સંગમાં આવો એટલે તને ફાયદો થાય જ, ભલે ને કાંઈ ખબર ન હોય. એવું નથી કંઈ ખબર હોય તો જ એને મળે કાંઈ, કારણ કે એ કરુણામય છે, એ મંગલમય છે. માનવું ન માનવું તમે સ્વતંત્ર છો. મનુષ્ય જન્મમાં તમે કાંઈ ન કરો તો એ સંસાર તો હાલશે જ. સંસાર મળી જાય, સંસારના વિષયો અને ભોગો ગમે ત્યાંથી મળી જાય. હું એનું ખંડન નથી કરતો, પણ સત્સંગ મળવો દુર્લભ છે. સદગુરુને સમર્પિત થવું, કોઈ સત્પુરુષને સમર્પિત થવું, કોઈ સત્પુરુષનો સત્સંગ સાંભળવો, કોઈ સત્પુરુષની વાત કરવી, કોઈ મહાપુરુષને યાદ કરવા. તમને એક વાત કરું, કૃષ્ણ એમ કહેતા હતા, કૃષ્ણ એમ કહે છે કે વસ્તુ પ્રગટ બોલો. અહીંયા જેટલા સંતોનું નામ લેવાય છે, કોઈ પણ મહાપુરુષનું નામ લેવાય, એ મહાપુરુષોની અહીંયા હાજરી છે, એ લોકો જ એનું નામ લે છે. અને એ લોકોને આખા વિશ્વમાં પરમાત્માની મૂળ સત્તા જે કાંઈ મહાપુરુષો છે, એ તમામ સત્પુરુષો સત્સંગમાં એની હાજરી હોય છે. તમામ સત્પુરુષો, આજે હું તમને કહું, કોઈ પણ આ વિશ્વમાં કોઈ પણ બ્રહ્મ ઋષિઓ હોય, જેટલા ઋષિમુનિઓ છે, જે કોઈ શહેનશાહો છે, એ લોકો આખા બ્રહ્માંડમાં હોય છે. એ લોકોની નજર આપણા ઉપર હોય છે, એ લોકોની નજર સંસાર ઉપર હોય છે, પણ સંસારમાં એ રોકાતા નથી. એ સંસાર આખાનું કલ્યાણ ઈચ્છે છે, પણ એનું ધ્યાન છે એ સત્સંગ છે, એનું લક્ષ્ય છે એ સત્સંગ છે. એની હાજરી, એનું પ્રાગટ્ય, એ પ્રગટ દરેક જગ્યાએ પ્રગટ છે, પણ સત્સંગમાં તો 100% પ્રગટ છે. કારણ કે એ છે ને, અંદર ચૈતન્ય તત્વ, આપણી અંદર જે ચૈતન્ય તત્વ છે એને પરમ તત્વ સુધી સ્થિતિ કરાવે છે, એમાં પૂરક બને છે. એટલે જાજુ ન કહું, ગુરુ કૃપાથી અવસર મળ્યો છે. આપણને જે કાંઈ આપણા જીવનનો અવસર છે, એનો સદુપયોગ, એનું પગથિયું
પહેલું અને છેલ્લું એ સત્સંગ છે. છેલ્લું પગથિયું સત્સંગ છે. દાખલા તરીકે કોઈ પૂર્ણ સ્થિતિએ પહોંચી ગયો, સંપૂર્ણ સ્થિતિએ પહોંચી ગયો, તો એ પહોંચી ગયો ને પછી બીજાને સત્સંગ આપશે, બીજાના કલ્યાણ માટેનો સદુપયોગ કરશે. એટલે મારો તો અંતરનો ભાવ છે ગુરુ કૃપાથી બને ત્યાં સુધી કોઈને બંધનમાં ન નાખતા, અનુકૂળ આવે એ રીતે સત્સંગ ન છોડતા. મારા જીવનમાં મને ઘણો ફાયદો છે, ઘણો નહીં અજબ ફાયદો છે. પરિણામ માલિકની ઈચ્છા, પરિણામ મારી પાસે નથી. પરિણામ એક દિન એસા આયેગા સદગુરુ લજ્જા રાખે કે ના. બોલો સદગુરુ મહારાજ. તમારી તમામ ક્રિયા